હેલો ફ્રેન્ડ્સ, મારી યુટ્યુબ ચેનલ જલપાસ રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે બજારમાં મળે છે તેવા સિંગ ભુજિયા બનાવવાના છે, જેનો એક એક દાણો છૂટો પડશે અને એકદમ પાતળું લેયર સિંગના દાણા ઉપર ચડશે। તો ફ્રેન્ડ્સ, રેસીપીને લાસ્ટ સુધી જોજો। રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો। તો આજની આ રેસીપી બનાવવા માટે પહેલાં તો આપણે સિંગદાણાનું માપ લઈ લઈશું। તો મેં અહીં 3 બાઉલ સિંગદાણા લીધા છે અને સિંગદાણા કાચા જ લેવાના છે। તો હવે એને સાઈડ પર કરી લઈશું અને જે બાઉલથી આપણે સિંગદાણા લીધા છે એ જ બાઉલથી 3 બાઉલ ચણાનો લોટ લઈશું અને એને ચાળણી વડે આ રીતે ચાળી લઈશું। તો ફ્રેન્ડ્સ, રેસીપીને આગળ જોઈએ તે પહેલાં એક રિક્વેસ્ટ છે, તમે મારી ચેનલ પર નવા છો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો। બાજુમાં આપેલા બેલ આઇકનના નિશાનને ટચ કરી ઓલના નિશાન ઉપર ક્લિક કરો, જેથી કરીને તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે। તો લોટને આ રીતે ચાળીને લેવાથી એમાં કોઈ લમ્સ રહેતો નથી। હવે એમાં મસાલા કરી લઈએ। તો 1.5 ચમચી આપણે એમાં મરચું એડ કરીશું, 1.5 ચમચી જેટલું આપણે એમાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું અને 1/2 ચમચી જેટલા આપણે એમાં બેકિંગ સોડા એડ કરીશું। હવે આ મસાલાને લોટ સાથે સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે એક મસાલો બીજો પણ તૈયાર કરી લઈએ। તો એમાં 1.5 ચમચી વાટેલા કાળા મરીનો પાવડર લઈશું અને સ્વાદ મુજબ એમાં 1 થી 1.5 ચમચી જેટલો સંચળ પાવડર એડ કરીશું। તો આ મસાલાની માત્રા તમે વધુ ઓછું તમારા ટેસ્ટ મુજબ રાખી શકો છો અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું। આ મસાલો જે તૈયાર કર્યો છે એ સિંગ ભુજિયા બનાવ્યા પછી એની ઉપર ભભરાવાનો છે। તો હવે એને સાઈડ પર કરી લઈએ અને આપણે જે સિંગદાણા લીધા હતા એને એક ચાળણીમાં લઈ લઈશું યા કાણાવાળા કોઈ પણ વાસણમાં લઈ લઈશું અને એને આ રીતે ઉપર યાદ રાખો, સિંગદાણાને પલાળીને નથી રાખવાના, બસ એને ભીના જ કરવાના છે, એટલે કે એનું ઉપરનું લેયર ભીનું થાય એ રીતે એને ઉપરથી પાણી રેડી દેવાનું છે। હવે એનું પાણી નિતારી લઈશું અને આપણે જે ચણાનો લોટ મસાલા સાથે મિક્સ કરેલો છે એમાં આ દાણાને નાખી દઈશું। હવે એને મિક્સ કરવાના છે। તો બસ પહેલાં તો આપણે એને ચમચા વડે આ રીતે મિક્સ કરી લઈશું। સિંગ ભુજિયાનો એકે એક દાણો છૂટો પાડવા માટે આ પ્રોસેસ બહુ જ ધ્યાનથી જોવાની છે। તો આપણે પહેલાં આ રીતે એને મિક્સ કરીશું અને એકવાર મિક્સ કર્યા બાદ પછી આપણે એમાં થોડુંક પાણી છાંટી અને એને ફરી હાથ વડે હલાવતા રહીશું। તો અહીં આપણે એકબીજા દાણાને ચોંટવા નથી દેવાના અને આ રીતે હળવા હાથે જ એને હલાવતા રહી ખુલ્લા રાખવાના છે। જેમ જરૂર લાગે એમ સહેજ જ આપણે એના ઉપર પાણી છાંટવાનું છે અને સિંગ દાણા પર સહેજ પણ દબાણ આપ્યા વગર આપણે એને હળવા હાથે એટલે કે ખુલ્લા હાથે જ એને ખુલ્લા કરવાના છે। તો હવે આપણા બધા જ દાણાને સારી રીતે કોટ થઈ ગયો છે, પણ જે દાણા ચોંટેલા હોય એને આપણે આ રીતે હાથ વડે ખુલ્લા કરી લઈશું અને જો વધારે એમ લાગે કે દાણા ચીપકે છે તો આપણે એના ઉપર કોરો લોટ ભભરાવી ફરી એને આ રીતે ઉછાળી લઈશું, એટલે એક એક દાણો એનો છૂટો પડી જશે। સિંગ ભુજિયાની જો આ પ્રોસેસ કમ્પ્લીટ થાય તો સિંગ ભુજિયા સરસ જ બનશે। તો હવે તમે જોઈ શકો છો કે આપણા દરેક સિંગ ભુજિયા ઉપર સરસ એક લેયર બની ગયું છે। તો આપણે એમાંથી થોડા સિંગ ભુજિયા લઈશું। કઢાઈમાં મેં તેલ ગરમ થવા મૂકેલું છે, તો આપણે હવે આને તળી લઈશું। તો ગેસના ફ્લોને અહીં ધીમો જ રાખીશું અને એને ધીમા ગેસ ઉપર જ તળવાનો છે, કારણ કે આપણે આમાં જે સિંગ નાખેલી છે એ એકદમ કાચી છે અને સિંગ દાણાના ઉપર જે લોટનું લેયર છે એ પાતળું છે, એટલે એને ચડવામાં બહુ ટાઈમ નહીં લાગે। તો ગેસના ફ્લોને આપણે ધીમે રાખીશું અને એને સાંતળીશું, જેથી કરી ઉપરનું લેયર દાજી ન જાય અને અંદર સુધી સિંગ સારી રીતે તળાઈ જાય। તો આ રીતે એને વચ્ચે હલાવતા રહીશું અને એને સારી રીતે તળી લઈશું। સિંગ ભુજિયાના ઉપરનું લેયર તો એકદમ નાખતાની સાથે જ ફૂલવા લાગશે અને તરત જ ક્રિસ્પી થવા લાગશે, પણ આપણે અંદર સિંગને જે નાખી છે એ સિંગ સતળાવા દેવાની છે। તો ધીમા ગેસ પર આપણે આ રીતે હલાવતા રહી એને સાતળી લઈશું અને તળતી વખતે ધ્યાન એ રાખવાનું છે કે એમાંથી 1-2 વખત સિંગ ફાટવાનો અવાજ આવે એટલે આપણે એને કાઢી લઈશું, એટલે કે જ્યારે આપણે સિંગ શેકતા હોઈએ છીએ એ વખતે પણ એમાંથી સિંગના ફોતરા ફાટવાનો અવાજ આવતો હોય છે। એવો અવાજ આપણને સંભળાય એટલે આપણે તરત જ એને કાઢી લઈશું, નહીતર એ બળવા લાગશે। આમ તો કોઈ પણ વસ્તુ ક્રિસ્પી થાય એટલે એમાં બબલ્સ પહેલાં તો ઓછા થઈ જાય,
પણ આમાં ચણાનો લોટ છે એટલે બબલ્સ એકદમ બંધ નહીં થાય, પણ બબલ્સ ઓછા થાય એટલે તરત જ આપણે એને કાઢી લઈશું. તો આ રીતે એને કાણાવાળા વાસણમાં જ આપણે કાઢી અને નીતરવા મૂકી દઈશું. તો પહેલાં એને સહેજ હલાવી લઈએ અને પછી એનું તેલ નીતરવા મૂકી દઈશું. અને હવે બીજી બેચ રેડી કરવા માટે આપણે આમાં બીજા સિંગ ભુજિયા એડ કરી લઈએ. અને આપણે તૈયાર કરેલા સિંગ ભુજિયા ઉપર હવે મસાલો નાખી દઈએ. તો ગરમ ગરમ જ્યારે સિંગ ભુજિયા હોય ત્યારે જ આપણે એના ઉપર મસાલો નાખી દેવાનો છે. મસાલો તમે તમારા સ્વાદ મુજબ ઓછો વધુ કરી શકો છો, પણ સિંગ ભુજિયાના મસાલા થોડા તેજ જ હોય છે, એટલે જો સ્પાઇસી હોય તો જ સારા લાગે છે. તો ફ્રેન્ડ્સ, આજની આ રેસીપી તમને કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો. આવી જ બીજી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો સિંગ ભુજિયા આપણા એકદમ ક્રિસ્પી થયા છે અને એનું ઉપરનું લેયર પણ તમે જોઈ શકો છો, એકદમ પાતળું છે. ટેસ્ટમાં પણ એ બહુ જ મસ્ત છે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય શ્રી કૃષ્ણ.